મામાના ઘરે જુનાગઢ અને અત્યારે તો આપણે બસમાં છે આખું ફેમિલી માસી ભાઈ વરી એમ બધા અને અત્યારે ગિરનાર દેખાય છે હું તમને દેખાડું તો જો આ ગિરનાર બસમાં ચાલુ છે એટલે હવે કેવો હલે છે થોડો મોબાઈલ બાકી જો આપણો ગિરનાર અને હવે આપણે જુનાગઢ પહોંચવા આવ્યા જ છીએ બધા બ્લોગમાં બન્યા હવે આપણે પહોંચી ગયા છીએ મામાના ઘરે તો હાલો હવે ડેલો આવે જ છે થોડીક જ વાર છે હું તમને બતાવું અને હરીને શ્રદ્ધા આગળ દોડા ગયા છે તો જો આ જુનાગઢની કંઈક શેરીને બજાર છે અને આપણે હાઉસ સરપ્રાઈઝ દેવાની છે અને ફાઇનલી આપણે આવી ગયા છે અહીંયા ડેલે અને મહેમાન આપણે થઈને બતાવો તો ચાલો મિત્રો આપણે છે ને મસ્ત મજાના જુનાગઢ પહોંચી ગયા છે હવે આવી ગયા છે માર્કેટમાં શું કામ કે વિવેકભાઈ માટે ખરીદી કરવાની કે વરાજા જેવો બનાવવાનો છે કપડાં બપડા લેવાનું વિવેકભાઈ હા આપણે જઈ જુનાગઢ આવી એક જામનગર જાય કપડાની જોડી તો લેવી જ પડે આપણે એમ મારે દેશ નગર મજા ના કપડાની જોડી ના લે ખરીદી ના તો છે ને મિત્રો જે આપણે આ જુનાગઢની માર્કેટમાં આવ્યા છે જોઈ લ્યો તમે જોયા ભાઈ બે જાય છે તો મિત્રો છે ને હા હા તો આપણે મામાનો બર્થડે છે એટલે આપણે કેક સિલેક્ટ કરવાને ઓર્ડર દેવાના આવી ગયા છે અંદર પપ્પા અને મામીને ઈ કરે છે મામા તો કામ છે એટલે કંપનીમાં એટલે ગયા છે બહાર તો અમે પાછળથી કેક ને બધું આપણે નક્કી કરવાનું ઓર્ડર દેવા આવ્યા છે તો હું તમને બતાવું આમાં કેક ને છે અને મસ્ત સરપ્રાઈઝ દેવાની છે આપણે મામાને તો બહેના રહેજો હું તમને બધી કેક ને બધું દેખાડું તો જો અહીંયા નાની છે હાવ આપણે એકાદી બે જણા માટેની અહીંથી આટલી છે કરાવી હોય બ્લેક ફોરેસ્ટ છે રેડ વેલ્વેટ છે બ્લેક ફોરેસ્ટ છે આટલી છે હા બધી જ ભાવે આપણે કેક તો એક ભાવે આપણે તો ભાવ બધું હોય અને અહીંયા પણ ચોકલેટી પેસ્ટ્રી જો કેટલી બધી ચોકલેટ અહીંયા આવી રીતના બધું છે તો આવી રીતના કંઈક આપણે શોપિંગ કરવા આવ્યા છે અને જો અહીંયા ઓલા પાર્ટી પોપટ ને બર્થડે બોય ને પોપટ ને બધું દેખાડું તો જો આ ઓલા ફોડવાનો હોય એ છે આ ઓલા આવે ને સ્પ્રે એ છે આ કિંગ છે આ બર્થડે બોયની ટોપી છે આ મોટા કિંગ ને એવી રીતના છે એટલે એક આ બેકરી જેવું જ છે બધા બ્લોગમાં બન્યા રહેજો ને કન્ટિન્યુ રહેજો. તો મિત્રો છે ને આજે આપણે મસ્ત સવારમાં વ્લોગનું પાછું સ્ટાર્ટ કરી દીધું છે અને આજે આપણે છીએ જુનાગઢ તો આપણે પ્રણવભાઈના ઘરે છીએ મસ્ત માતાજીનો પ્રસંગ છે પછી બપોર પછીના સમયે 4-5 વાગ્યે મસ્ત સત્યનારાયણની કથા છે તો એકદમ મજા આવશે કથા પણ સાંભળશું અને બધા હળી મળીને ખૂબ એન્જોય કરીશું અને જો અત્યારે તો મસ્ત માતાજીનું સ્થાપન થઈ ગયું અને હવે આપણે મસ્ત દર્શન કરશું હું પણ તૈયાર થઈ ગયો ને વિવેકભાઈ જો આ રહ્યા તૈયાર થઈ ગયા હું વિવેકભાઈ હા યા વિવેકભાઈ તૈયાર થઈ ગયા હા તો સરસ આપણે હવે આપણે માતાજીના દર્શન કરી લેશું ને કર્યા તમે દર્શન હા કર્યા કે હવે કરવાના છે દર્શન તો ચાલો હું દર્શન કરી લઉં હા તો ચાલો આપણે છે ને હવે દર્શન કરી લઈએ તો મસ્ત માતાજીના દર્શન કરીએ આપણે બરાબર ને વિવેકભાઈ હા હા તો હવે હું છે ને મસ્ત માતાજીના પછી આપણે સ્થાપન ને બધું બતાવશું જોરદાર કેવું કર્યું છે મસ્ત ચેતનદાયને શણગાર્યું છે માતાજીને બધું બતાવશું આપણે બરાબર
તો ચાલો પહેલા તો આપણે દર્શન કરી લઈએ. જો સરસ મસ્ત આપણે સ્થાપનના દર્શન કરી લીધા માતાજીના ને હવે તમને હું બતાવું માતાજીનો બધો મસ્ત શણગાર. આ રીતે હતો મસ્ત જોરદાર શણગાર માતાજીનો. અને આગળ વ્લોગમાં વિડીયોમાં ખાસ બધા બન્યા રહેજો અને કેવું બધું મસ્ત લાગ્યું એ પણ કોમેન્ટમાં જણાવજો ને મહાદેવ હર મિત્રો ખાસ લખી દેજો. હવે આપણે છે ને આગળ જોરદાર વિડીયો બનાવવાનો છે, ખાસ જોજો મિત્રો બધાય. જો ફ્રેન્ડ મસ્ત મજાનો આગળ વિડીયો તમે જોયો જ હશે અને હજી પણ ખૂબ સરસ વિડીયો આવવાનો છે. મસ્ત મજાના બધા એટલે બધા ગયા છે અસલ જુનાગઢ, પણ સમય સંજોગે અનુસાર મારાથી કોઈ પણ કારણસર નીકળવાનું નથી, તો હું છું ઘરે. પણ તમે વિડીયોમાં બન્યા રહેજો, કાલે મસ્ત મજાનો બ્લોગ આવશે. આજે બ્લોગ બહુ લાંબો થઈ જતો હોય એટલે આપણે આટલો બ્લોગ મૂકી દઈએ છીએ, પછી આવતીકાલે પાછો બ્લોગ આવશે, એ પણ તમે જરૂરથી જોજો અને કન્ટિન્યુ રહેજો. તો છે ને મિત્રો હવે આપણે મસ્ત આગળ જોરદાર વિડીયો બનાવશું અને અમારા છોકરાઓને જોઈએ મામાને ઘરે કેવી મજા છે. જો હરિભાઈ અને આ વિવેકભાઈ અને આ વરાજો જો તમે જો આવી બધા છે ને મસ્ત ધૂમ મચાવે છે. અને હજી આપણે છે ને આગળ બધો વિડીયો તો જોરદાર બનાવવાનો છે, એટલે ખાસ બધા આગળ જોજો. અત્યારે વિડીયો લાંબો થઈ જતો એટલે આપણે વિડીયોનો અહીંયા કરી એન્ડ. તો બધા મિત્રોને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર મિત્રો. અને આગળનો વિડીયો ખાસ જોજો મિત્રો. આવજો.